આજે ભગવાન સ્વામિનારાયણ આજે તમારી સામે પ્રગટ થાય તો અને પૂછે, બોલ તારે શું બનવું છે, શું જોઈએ છે, તો તમે શું જવાબ આપશો? કોઈ કહેશે મારે તો કરોડપતિ બનવું છે, કોઈ કહેશે મારે દુનિયામાં નામ કમાવવું છે, અને કોઈ કહેશે મારે મોટી પોસ્ટ મેળવવી છે, ને કોઈ કહેશે મારે બધાથી આગળ નીકળવું છે. પણ આપણા સંતો શું કહે છે? હે ભગવાન, મારે તો તમારો દાસ બનવું છે. હરિભક્તો, આ એક જ વાક્યમાં આખું આધ્યાત્મિક જીવન સમાયેલું છે. આજની દુનિયામાં લોકો કહે છે પહેલા પોતાને સૌથી મોટો બનાવો, પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે સૌથી પહેલા નાનો બન, હું તને સૌથી મોટો બનાવી દઈશ. વિચાર કરો, વૃક્ષ પર જ્યારે ફળ નથી હોતા ત્યારે તેની ડાળીઓ ઊંચી રહે છે, પરંતુ જ્યારે ફળ આવે છે ત્યારે એ જ ડાળીઓ નમી જાય છે. એ જ રીતે જ્ઞાન આવે, ભક્તિ આવે, સેવા આવે, ભગવાનની કૃપા આવે તો માણસ નમ્ર બને જ ને. અને અહંકાર આવે તો સમજો કે અંદર હજુ ખાલીપણું છે. આગળ વધતા પહેલા દરેક હરિભક્તોને મારી નમ્ર અપીલ છે, આ વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ અવશ્ય લખજો, જેથી આ વિડીયો બીજા હરિભક્તો સુધી જરૂરથી પહોંચે. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, મંદિર જઈએ છીએ, માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ મારે એક સવાલ પૂછવો છે, શું મારું મન ભગવાનમાં દાસ બન્યું છે? શું મારું મન ભગવાનનો દાસ બન્યું છે કે હજુ પણ પોતાનો અહંકારનો દાસ છે? હરિભક્તો, આજનો સૌથી મોટો રોગ કેન્સર નથી. આજનો સૌથી મોટો રોગ કેન્સર નથી. આજનો સૌથી મોટો રોગ ગરીબી પણ નથી. આજનો સૌથી મોટો રોગ છે અહંકાર. અહંકાર. ઘર તૂટે છે તો અહંકારથી, મિત્રતા તૂટે છે તો અહંકારથી, સંબંધો બગડે છે તો અહંકારથી, અને ભગવાનથી પણ માણસ દૂર થઈ જાય છે તે છે અહંકારથી. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં અનેક પ્રસંગો દ્વારા શીખ્યું છે કે જ્યાં અહંકાર છે ત્યાં ભક્તિ ટકતી નથી. સંતો કેમ મહાન બન્યા? કારણ કે તેઓએ પોતાને ક્યારે મોટા માન્યા નહીં. તેમણે હંમેશા કહ્યું, અમે ભગવાનના જ છીએ. આપણે વિચારીએ છીએ કે દાસ બનવું એટલે નાનું બનવું, પરંતુ ભગવાનના માર્ગમાં દાસ બનવું એટલે સૌથી મોટું બનવું. કારણ કે જે ભગવાનનો દાસ બને છે, ભગવાન તેના રક્ષક બની જાય છે, ભગવાન તેના માર્ગદર્શક બની જાય છે, ભગવાન તેના જીવનનો ભાર પોતાના ઉપર લઈ લે છે. આજે દુનિયામાં લાખો લોકો ચિંતાઓમાં જીવે છે. શા માટે? કારણ કે બધું પોતે જ સાંભળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે ભગવાનનો દાસ બની જાય છે તે કહે છે, હે ભગવાન, હું તો તમારો છું, હવે તો તમે જ જાણો. ને ત્યાંથી જીવનમાં શાંતિ શરૂ થાય છે. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં પણ દાસભાવનું અદ્ભુત દર્શન થાય છે. તોએ પોતાના સંતોને ક્યારે સત્તા શીખવી નથી, તેમને સેવા શીખવી છે. તેઓએ ક્યારેય ગર્વ શીખ્યો નથી, તેમને વિનમ્રતા શીખવી છે. તેઓએ ક્યારે પોતાનું નામ મોટું કરવાની વાત કરી નહીં, તેમને પોતાનું નામ મોટું કરવાની વાત પણ કરી નથી. હરિભક્તો, આજે સોશિયલ મીડિયા ઉપર થોડા ફોલોઅર્સ વધી જાય તો માણસ બદલાઈ જાય છે, થોડું ધન આવી જાય તો બોલવાની રીત બદલાઈ જાય છે, થોડી સફળતા મળે તો ચાલવાની રીત બદલાઈ જાય છે. પણ ભગવાનના સંતો જો જેટલા મોટા બન્યા એટલા વધારે નમ્ર બન્યા. આ જ સાચી સફળતા કહેવાય. આ જ સાચી સફળતા કહેવાય. અને હવે હું તમને પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એવો પ્રસંગ સંભળાવવાનો જઈ રહ્યો છું
કે જે સાંભળીને તમે સમજી જશો કે સાચો સંત પોતાની ઓળખ શું આપે છે. એક હરિભક્તએ સ્વામીશ્રીને શું તમે ભગવાન છો એક સવાલ કર્યો. હરિભક્તએ સ્વામીશ્રીને શું તમે ભગવાન છો? અને પ્રમુખ સ્વામી મહારાજે જે જવાબ આપ્યો એ જવાબ માત્ર એક વાક્ય નહોતું, એ આખા જીવનનો સાર હતો. હું ભગવાન નથી, હું તો ભગવાન સ્વામિનારાયણનો દાસ છું. આપણે વાત કરી રહ્યા હતા એક એવા વાક્યની જે માત્ર શબ્દ નથી પરંતુ સમગ્ર સત્સંગનું હૃદય છે. હું ભગવાનનો દાસ છું. હવે વિચાર કરો, એક એવી વ્યક્તિ જેના દર્શન માટે લાખો લોકો કલાકો સુધી રાહ જોતા, જેના આશીર્વાદ માટે વિશ્વના મોટા નેતાઓ પણ આવે, જેમને હજારો મંદિરોના નિર્માણ કર્યા, પ્રેરણા આપી, જેના એક શબ્દ પરથી લાખો લોકોનું જીવન બદલાઈ જાય. જો આવી વ્યક્તિ ઈચ્છે તો લોકો તેને કેટલા મોટો ઉપાધિથી નવાજે, પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતાને એક જ ઓળખ આપી, હું ભગવાનનો દાસ છું. હરિભક્તો, આ કોઈ દેખાડની વિનમ્રતા નથી, આ તો તેમના જીવનની સચ્ચાઈ હતી. તેમના જીવનમાં એક એક શ્વાસ ભગવાનને સમર્પિત હતો. એક પ્રસંગ યાદ આવે છે. એક હરિભક્ત ખૂબ ભાવ વિભોર થઈને બોલ્યો, સ્વામીજી, તમે જે કરો છો તે સામાન્ય માણસ કરી શકે નહીં, તમે તો ભગવાન જેવા છો. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ વાત રોકી. તેમણે ખૂબ શાંતિથી કહ્યું, ભગવાન તો એક જ છે, ભગવાન સ્વામિનારાયણ, અમે તો તેમના સેવક છીએ. વિચાર કરો, આ વાક્ય બોલવા માટે કેટલો દાસભાવ જોઈએ. આજે આપણે નાનું કામ કરીએ તો પણ લોકોને આપણું નામ લે એવી ઈચ્છા રાખીએ છીએ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે જીવનભર ભગવાનનું નામ આગળ રાખ્યું. આ જ સાચી ભક્તિ કહેવાય. આ જ સાચી ભક્તિ છે. ભગવાન સ્વામિનારાયણ પણ શીખ્યું છે કે જે પોતાને ભગવાનનો દાસ માને છે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. હરિભક્તો, અહંકાર અને ભગવાન બંને એક સાથે રહી શકતા નથી. જ્યાં અહંકાર આવે છે ત્યાં ભગવાન દૂર થઈ જાય છે, અને જ્યાં દાસભાવ આવે છે ત્યાં ભગવાન નજીક આવી જાય છે. આપણે પોતાના જીવન વિશે વિચારવું જોઈએ. ઘરમાં જ્યારે કોઈ આપણને કંઈક કહે ત્યારે આપણો સ્વભાવ કેવો હોય છે? કોઈ આપણું અપમાન કરે તો આપણે તરત જ જવાબ આપી દઈએ છીએ. કોઈ આપણા કરતાં આગળ નીકળી જાય તો ઈર્ષા થાય છે. આ બધાનું મૂળ એક જ છે, અહંકાર, અને તેનો ઉપાય છે એક જ, દાસભાવ. પ્રમુખ સ્વામી મહારાજ હજારો લોકો વચ્ચે પણ દરેક વ્યક્તિને પ્રેમથી મળતા. નાના બાળકને પણ એટલો જ પ્રેમ, વૃદ્ધને પણ એટલો જ પ્રેમ, ગરીબને પણ એટલો જ પ્રેમ, ને મોટા અધિકારીઓને પણ એટલો જ પ્રેમ. શા માટે? કારણ કે તેઓ દરેક જીવમાં ભગવાનના અંશ જોતા. હરિભક્તો, આજની દુનિયામાં માણસને તરીકે જોવા મુશ્કેલ બનતો જાય છે. અહીં તો લોકો ધન, હોદ્દો અને દેખાવ જોઈને માન આપે છે, પરંતુ ભગવાનના સંતો આત્મા જુએ છે, એટલે જ તેમનો પ્રેમ નિશ્વાસ હોય છે. એક વખત કોઈએ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું, સ્વામીજી, તમે આટલું બધું કામ કરો છો છતાં થાકતા કેમ નથી? તેમને ખૂબ સરળ જવાબ આપ્યો, આ ભગવાનનું કામ છે, ભગવાન શક્તિ આપે છે. જો તેઓ ઈચ્છે તો કહી શકે કે હું કરું છું, પણ નહીં, દરેક કાર્યનો શ્રેય ભગવાનને આપો. હરિભક્તો, જીવનમાં એક વાત યાદ રાખજો, જ્યારે સફળતા મળે ત્યારે મેં કર્યું કહેવું સહેલું છે, પણ ભગવાને કરાવ્યું એ કહેવું ખૂબ મુશ્કેલ છે. અને જે આ બોલી શકે, સમજો કે તેના હૃદયમાં દાસભાવ જાગ્યો. તો ચાલો આજે એક નાનો સંકલ્પ કરીએ. આથી જ્યારે પણ કોઈ સારું કામ થશે ત્યારે આપણે મનમાં એક જ વાત કહીશું, હે ભગવાન, આ તમારી કૃપાથી થયું છે. આ એક જ વાક્ય આપણને અહંકારથી બચાવશે, અને ધીમે ધીમે આપણું હૃદય પણ ભગવાનના દાસનું હૃદય બની જશે. પણ હરિભક્તો, દાસભાવ રાખવો સરળ નથી. તે માટે પરીક્ષાઓ આવે છે,
અપમાન આવે છે, નિષ્ફળતાઓ આવે છે, ગેરસમજ આવે છે, અને ત્યારે જ ખબર પડે છે કે આપણે સાચા અર્થમાં ભગવાનના દાસ બન્યા છે કે હજુ પોતાના અહંકારના દાસ છીએ. આવી જ એક પ્રેરણાદાયક વાત સાથે આપણે હવે અંતિમ ભાગમાં પ્રવેશીશું, જ્યાં સમજીશું કે આજના યુગમાં ભગવાનનો દાસ બનીને કેવી રીતે સુખી, શાંત અને સફળ જીવન જીવી શકાય. હરિભક્તો, અત્યાર સુધી આપણે સમજ્યું કે દાસ ભાવ શું છે અને પ્રમુખ સ્વામી મહારાજે કેવી રીતે પોતાના જીવનમાં તેને જીવ્યા. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન છે, ભગવાન દાસ કેવી રીતે બનવું? શું માત્ર કંઠી પહેરી લેવાથી? શું માત્ર મંદિર જવાથી? શું માત્ર પૂજા કરવાથી? આ બધું જરૂરી છે, પરંતુ ભગવાનનો સાચો દાસ તો તે જ બને છે જે પોતાના જીવનમાં ભગવાનની આજ્ઞાને પ્રથમ સ્થાન આપે છે. ભગવાન સ્વામિનારાયણે સંતો અને હરિભક્તોને એક જ માર્ગ બતાવ્યો, આજ્ઞા અને ઉપાસના. જે ભગવાનની આજ્ઞામાં રહે છે તે જ ભગવાનનો સાચો દાસ બને છે. વિચાર કરો, જો ઘરમાં નાનો દીકરો પોતાના પિતાની દરેક વાત માને તો પિતાનું હૃદય કેટલું પ્રસન્ન થાય. એ જ રીતે જ્યારે ભક્ત ભગવાનની આજ્ઞામાં રહે ત્યારે ભગવાન તેના પર અનંત કૃપા વરસાવે. આજે માણસ ભગવાનને તો કહે છે, હે ભગવાન મને સુખ આપો, પણ ભગવાનને પૂછે છે, તું મારી આજ્ઞા માને છે? અહીંથી જ જીવન બદલવાની શરૂઆત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હજારો પ્રસંગ એવા છે કે જેમાં તેમણે પોતાની જાતને ક્યારેય આગળ રાખી નથી. જ્યારે પણ કોઈ પણ પ્રસન્નતા કરતું તો તરત જ કહેતા, ભગવાનનો મહિમા કરો, ગુરુઓનો મહિમા કરો. હરિભક્તો, સાચો સંત પોતાની તરફ નહીં, ભગવાન તરફ લઈ જાય છે. આ જ સંતની ઓળખ છે. આપણે ઘણી વખત વિચારીએ છીએ, ભગવાન મને કેમ નથી મળતા? પરંતુ પ્રશ્ન એ છે, શું હું ભગવાનને મળવા લાયક બનવાનો પ્રયત્ન કરું છું? ભગવાનને મોટું ઘર નથી જોઈતું, ભગવાનને મોટી સંપત્તિ નથી જોઈતી. ભગવાનને જોઈએ છે એક નમ્ર હૃદય, જે હૃદયમાં અહંકાર નથી, જે હૃદયમાં સેવા છે, જે હૃદયમાં પ્રેમ છે, જે હૃદયમાં દાસભાવ છે. ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે. હરિભક્તો, જીવનમાં એક દિવસ એવો આવશે જ્યારે ન પૈસા સાથે આવશે, ન નામ સાથે આવશે, ન પદ સાથે આવશે. જો કઈ સાથે આવશે તો માત્ર ભગવાનના પ્રત્યેની ભક્તિ ને કરેલી સેવા. એટલા માટે આજથી જ નિર્ણય લઈએ, મારે દુનિયામાં સૌથી મોટું કંઈ બનવું નથી, મારે ભગવાનનો દાસ બનવું છે. દરરોજ સવારે ઉઠીને એક જ પ્રાર્થના કરજો, હે ભગવાન સ્વામિનારાયણ, મને એવા આશીર્વાદ આપો કે હું કોઈનું દિલ ન દુભાવું. મારા મનમાંથી અહંકાર દૂર કરો, મને સેવા કરવાનો ભાવ આપો, મને ગુરુઓની આજ્ઞામાં રહેવાની શક્તિ આપો, મને તમારા ચરણોમાં દ્રઢ ભક્તિ આપો, અને મારા જીવનની એક ઓળખ રહે, હું ભગવાનનો દાસ છું. હરિભક્તો, આ વાક્ય માત્ર બોલવા માટે નથી, આ વાક્ય જીવવા માટે છે. જે દિવસે આ વાક્ય જીવનમાં ઉતરી જશે એ દિવસે ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ આવશે, મનમાં આનંદ આવશે, અને સૌથી મોટી વાત, ભગવાનની કૃપા સતત વરસતી રહેશે. તો ચાલો અંતમાં સૌ મળીને હૃદયથી એક સંકલ્પ કરીએ, હું ક્યારેય અહંકાર નહીં કરું, હું દરેક સફળતાનો શ્રેય ભગવાનને આપીશ, હું સેવા કરીશ, હું સત્સંગમાં રહીશ, હું ગુરુઓની આજ્ઞામાં રહીશ, હું આખું જીવન એક જ ગૌરવ સાથે જીવીશ, હું ભગવાનનો દાસ છું. આ જ પ્રમુખ સ્વામી મહારાજના સમગ્ર જીવનનો સંદેશ હતો, અને આ જ સંદેશ આપણને ભગવાન સ્વામિનારાયણના ચરણો સુધી પહોંચાડે છે. જય શ્રી સ્વામિનારાયણ.